સીતારામ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. સીતારામ. સીતારામ. પ્રણામ તમને. પ્રણામ. પ્રણામ. મને કેમ આગળ નથી જવાતું બાપા? પ્રકાશ થી જ્યોત થી આ ભજન કઈ રીતનું થાય છે, કેમ થાય છે, બધું એની પર આધાર રહે. હા, એ સાચી વાત છે. કઈક ભજનમાં ખૂટતું હશે. ના, ભજનમાં કઈ ખૂટતું ન હોય, ભજન તો બરોબર જ હોય. પણ અમુક પોઈન્ટ આપડા હોય એમાં વિવેક અને રેણી ટેણી મૂળ પાયો તો આ જ છે ને. સમજો ભક્તિ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ હોય, પણ રેણી ટેણી વગર રામ હૃદયની ગંગામાં ના ભજનમાં આવે એમ. હા, એટલે પેલા તો આપણે જીવનમાં જ કેમ જીવવું, કેમ વિવેકથી બોલવું, વિવેકથી સમજવું, આ બધા ગુણ છે આપણા. એવું નથી ક્રોધ, નથી અહંકાર, નથી લોભ. જે ઘરાક આવે એને પ્રેમથી ભગવાન સ્વરૂપ સમજીને જ આપણે ધંધો કરીએ છીએ. જોવી, દર્શન કરવા, નાદ નથી આપણા ખોટું કેવું. જ્યોતના દર્શન થાય છે, બેસું દરેક. બરાબર. જ્યોતિના દર્શન થાય ને, હા, બે માંથી એક વસ્તુ થાય ને એટલે પછી આપણે ચિંતા નહીં કરવાની. અચ્છા. જ્યોતિના દર્શન તો સાંજે 7 વાગે બેસો ને, મારો ટાઈમ છે સાંજે 7 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી. બરાબર. સાધકને સાધના માર્ગમાં કોઈને જોત આવે, હા, અથવા તો કોઈને ભમરાના અવાજ જેવો કોઈ નાદનો ઓમનો ગુજાર આવે. બરોબર. આ બે માંથી એક શરૂ થઈ જાય. અચ્છા. એ સાધકને ચિંતા નહીં કરવાની, પછી સાધના માર્ગમાં એને આગળ જ વધવાનું, પછી બીજું કઈ લપ બધું છોડી દેવાનું. બરોબર. હવે એની આપને પકડી લીધા, સમજ્યા? બેસો છો ત્યારે જ્યોત દેખાય, પછી જ્યોત અલગ થઈ જાય એટલે જ્યોત માંથી પછી રામાપીર નો આકાર થઈ જાય. ઘોડો લઈને કેમ સામે ઉભા છે, આવો આકાર થઈ જાય એમ. ના, એ તો બરાબર છે, પણ આપણે મહત્વ નામ રૂપ થી પર બને ત્યાં સુધી રહેવું. બરોબર. પણ જ્યોત છે અથવા નાદ છે એ થઈ ગયો, એ જ આપણને પ્રગટ થતું હોય હાલતા ચાલતા ભજનમાં, ધ્યાનમાં. હા, તો ભાઈ ઉત્તમ કાર્ય છે આપણું. કારણ કે હવે ત્યાંથી આપણે આધ્યાત્મિક ની અંદર પ્રવેશ કરી ગયા, હવે આપણને એ નહીં છોડે, એ આપણને પકડી રાખશે. અને જે જગ્યાએ આપણે ચાંદલો કરીએ ને બાપા, એ જગ્યાએ આમ ગોળ આકાર થઈ ગયો છે ઉપરથી ઉભારો. આટલામાં ગોળ કુંડારા જેવો થઈ ગયો, અને વચ્ચે એક નાની એવી ફૂંસી ઓલી થઈ છે. એ તો શરીર ઉપરના ચિહ્ન આવે છે, પણ આપણે તો આધ્યાત્મિકમાં ઉતરવું છે, તો આપણે આપણી અંદર જ ખ્યાલ રાખવાનો. હા, હાલો તે તો આ તો સણભંગુર છે બાપ. એટલે મેં કીધું મારું કોઈ ભજન ખૂટતું હશે. ના, ખૂટે હું ભજન? આ તો હું ધીરજ નું ફળ છે. આમાં ધીરજ રાખવાની. જયારે આપણો યોગ પાકે, આપણો મેળે જઈ આપણને સામે આવી જાય, પ્રગટ થાય એટલે કોઈ આપણને આમ સામે સાક્ષાત્કાર થાય એવી કોઈ ઘટના નથી. પ્રગટ થાય એટલે કે આપણે જોવું એટલે કોઈ જોવાની વસ્તુ નથી. એના આપણે એક સમજવા માટે જોવાનું કે પ્રગટ થાય એવું ખાલી બોલવાનું આવે છે, પણ હકીકતમાં આપણને એનો એક અનુભવ થઈ જાય, એક અભ્યાસ થઈ જાય. જે સોહમ છે, સોહમ નો આપણે સાક્ષાત્કાર થઈ જવો જોઈએ. એટલે બધું આવી ગયું એમાં. હા, સાચી વાત છે. બસ જ્યાં સુધી આપણે ઓમકાર રૂપી નાદ છે એટલે આપણે એ લાઈનમાં ચડી જ ગયેલા છીએ. અને એ ઓમકાર નાદ છે, ધ્યાનમાં ગમે ત્યારે સંભળાતો જ હોય, પણ સંસારિક વિષયોમાં હરતા ફરતા વ્યવહારમાં જયારે આપણે કઈ ભૂલ પડે, કઈક વિચારોમાં આપણે ખોવાઈ જઈએ, તો તરત એ નાદ છે ને આપણા અંદર આપણને સંભળાવવા મળે. એટલે આપણને ખેંચે, વિષયોમાંથી ખેંચે. એટલે આપણે તરત સુરતા આપણે કાનમાં આવી જઈએ કે નહીં, હું કઈક વિચારોમાં ચડી ગયો હતો કે અથવા તો ખોટા માર્ગમાં હતો, આપણને એ ખેંચી લેશે. એટલે એ આપણો મહાગુરુ છે. એટલે હવે તમારે ચિંતા આપણે નહીં કરવાની, પણ એ ચિંતા હવે એ કરશે. આપણે જેનું ખાલી ભજન કરવાનું, આપણને ભટકવા નહીં દે. ગમે ત્યારે હોય તો આપણે તરત આડાવાળા વિચારોમાં ચડી જાય એટલે તરત નાદના રૂપમાં આપણને
ગુજારો શરૂ થઈ જાય. ઈ 2-5-10 સેકન્ડ જ રહે અને તરત આપણે ઠેકાણે વહી આવી એમ. ઠેકાણે વરાય એ તો સાચી વાત છે. બસ ઈ આપણો મહાગુરુ છે. ક્યારેક આપણે ભટકી જઈએ, જાપ બંધ થઈ ગયા હોય, વિચારમાં પડાવીએ તો ઓટોમેટિક ઓલું થાય કે નહીં હવે આપણે જાપ કરવાનું છે. બસ આજ આપણો ગુરુ છે. હા, આપણે ઠેકાણે રાખે. અને બેસું એટલે બાપા અનુભવ કેવા થાય, આમ સ્થિર બેસો ને ટાઈટ શરીર એટલે પાછળથી એવો અનુભવ થાય કે પાછળથી ઉપર કઈક ચડે છે એવો. આ બધો અનુભવ મને બધાય થાય છે. પણ મેં કીધું આગળ કેમ નથી જવાતું, આગળનું કેમ પ્રાગટ્ય નથી થતું એમ. એનું કારણ છે જે પાછળથી ચડે છે એમાં તમારે ધ્યાન દેવાનું નથી. બરોબર. એનું કારણ છે કે જે તમે ધ્યેય સાધનામાં બેઠા છો, જે ભજન કરી રહ્યા છો, જે મંત્ર પકડીને ભજન કરી રહ્યા છો, એના દ્વારા કઈક ચડે છે ઉતરે છે એવો અહેસાસ થાય. એના દ્વારા અહેસાસ થાય છે. જયારે અહેસાસ થાય છે ત્યારે આપણે જે પકડી રહ્યા છે એ છોડી દઈએ અને જે અહેસાસ થાય ત્યાં આપણે ધ્યાન દઈએ છીએ. એટલે આપણું ધ્યાન મૂળ છે એ છૂટી જાય ને આમાં ધ્યાન ઉઈ જાય છે. એટલે કહેવાનો ભાવ જે થવું એ થયા કરે પણ આપણે મૂળ લક્ષ્ય છોડવાનો નથી. એટલે બધું જ આગળ વધી જાય. અહીંથી આપણે પાછા પડી જઈએ છીએ. જયારે અનુભવ થવાનો હોય, કઈક ઘટના ઘટવાની હોય તો આપણે પાછા વળીને આપણે જે ઘટના ઘટી રહી છે ત્યાં વયા જઈએ છીએ. સાચી વાત છે બાપા. એવું નહીં કરવાનું, સમજ્યા? બરોબર. આપણો લક્ષ્ય તો જ આગળ વધી શકશું. બરોબર. મારાથી ક્યાંક ને ક્યાંક ભૂલ તો થાય જ છે. ભૂલ તો બીજી ના હોય પણ આવી કઈક આપણને ધ્યાન ખેંચાઈ જાય, સમજ્યા? ધ્યાન માર્ગમાં સાધના માર્ગમાં ધ્યાન ક્યાંય આપણે જે લક્ષ્ય નહીં છોડવાનો. એ સાચી. ધ્યાન માર્ગે હાલતા હોઈએ એટલે આપણે ક્યાંક ને ક્યાંક તો અડચણમાં ધ્યાન ભટકાવવાની કોશિશ કરે જ માયા. હા કરે. એ કોશિશ નથી કરતા, માયા ભટકાવવાની કોશિશ એ નથી કરતા. પણ સાધક પરિપક્વ છે કે નહીં અથવા આપણને પકવે છે. બરોબર. આપણી કસોટી દ્વારા આપણને પકવે છે કે આના વિચારો અખંડ હોવા જોઈએ. અખંડ એટલે કે ખંડિત, એનો ધ્યેય છે ખંડિત ન થવો જોઈએ. બરોબર. એટલે આપણને એ વિચારો દ્વારા આપણી પરીક્ષા થાય. બરોબર. પરીક્ષામાંથી આપણે પાસ થવાનું એટલે આગળ વધી થઈ. બરોબર. કારણ કે આ નિરાકાર ભૂમિ છે, આત્માની ભૂમિકા છે અને નિરાકાર પ્રદેશની વાતો છે. એટલે આ સાકાર ભગવાનની જેમ આપણને સાકાર સામે આવીને કોઈ પરીક્ષા ન કરે. આ જ્ઞાન માર્ગ છે, યોગ માર્ગ છે, તો આની અંદર પોતે જ પોતાની પરીક્ષા થાય છે. હા, સાચી વાત છે. આપણે વિચાર કરીએ કે ભગવાન સામે આવશે તો કોઈ દી નથી આવવાના. ના, એ તો પછી રસ્તો અલગ છે, આખો માર્ગ અલગ છે. ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, યોગ માર્ગ, સાધના માર્ગમાં આગળ વધવું અને બહુ આડાવડા વિચારોમાં ભટકવું નહીં. આપણો ધ્યેય છે એ છોડવો નહીં. ના, એ તો બધું હાલાત કરે તો આપણે પણ આપણો માર્ગ હશે, આપણો ધ્યેય લક્ષ્ય છોડવો નહીં. મારો તો એક એક સિદ્ધાંત. ના બાપા, આપણો માર્ગ ના છોડવાનો ક્યારે. જ્યાં ઉતર્યા છે ત્યાં ધૂપકો આંખી વિશે મારી દેવાનો. બસ. હવે આમાંથી બે જ પ્રોસીજર થાય, એક તો ડૂબી જઈએ ને એક તો તરી જઈએ બાપા. બસ. નહીં ડૂબી તો નહીં, મરજીવા બની ગયા છે તો ડૂબવાનું તો આવે જ નહીં બાપા. ના આવે. જે મરજીવા બનીને ડૂબકો મારે છે ને એને તો ડૂબવાનું આવતું જ નથી ક્યાંય. ના બરાબર છે. એ તો ગુરુ ચાલે ગયા હતા, શિષ્ય ઉતારી લીધું ગુરુ એ મસ્તક. તો થઈને ગુરુ સર ને મસ્તક ઉતારો તે જ પાર આવે. એને તો મસ્તક ઉતારી લીધું. પછી હવે આપણે ક્યાં જીવતા હતા બાપ? આ તો મરેલા છીએ આપણે. બરાબર છે. મસ્તક ઉતારવું એટલે આપણો અહંકાર છોડી દેવો. બસ. અહંકાર, અભિમાન, લોભ, લાલચ, ઈર્ષા, આશા આ બધું છોડી દીધું એટલે મસ્તક ઉતરી ગયો બાપા. બરાબર છે. ના કોઈને ખરાબ વેણ કેવો, શબ્દો કેવો આપણે કોઈને. બરાબર છે. આપણી વાણી શુદ્ધ છે તો બધું શુદ્ધ થતું જાય બાપા. બસ આપણી વાણી થી બાપા કોઈ દી ખરાબ શબ્દ દુશ્મન આવે તો નહીં કરે. ના બરાબર છે. એના માટે દયા છે કે બાપા એનું સારું કરજે તો. ભલે મારું ખરાબ થઈ ગયું, મારું ખરાબ કરીશ તો આવશે પણ એનું સારું કરજે પેલું. વાત છે. દયા છે એ ધર્મ નું મૂળ છે બાપ મેન. સત્ય, પ્રેમ, કરુણા, દયા, અહિંસા. આ જ એક ધર્મ નું મૂળ છે.
આ બધા તો ગુણ છે બાપ આપણામાં, રામાપીરની કૃપાથી, ગુરુ મહારાજની દયાથી. આ બધા બધું પાલન કરીએ છીએ. એ તો ગુણ હોય, તમારામાં ગુણ હોય તો એ તમે સાધના માર્ગમાં ઉતરી શકો. હા, ઉતરાય નહીં. ના ઉતરાય બાપા, નથી તો નકર તો ઘણા છે બાપ ઉતરી નથી શકતા. 10 મિનિટ બેઠા પગાઈ નાખે આસન ઉપરથી. હા, નો ટકાય. હા. જાપ તો બહુ ચાલુ રાખો છો, બાકી આસન ઉપર તો અડધો કલાક જ બેસો છું હું. ના એ તો પછી હવે ચાલતા ચાલતા આપણું જે લક્ષ્ય છે એના ધ્યાન રાખવાનું, સુરતા બાંધી રાખવાની. હા, સુરતા તો એના નામમાં જ છે બાપ, નામ છે એ જ મોટું છે ને. હા, એના નામમાં જ સુરતા છે બાપ. હા, તો એમ થાય કે જો આ આજ્ઞા ચક્ર ઉપર વ્હાઈટ પૂરો પ્રકાશ ચારીકોર કેમ સુંદરસન ચક્ર ફરતો એમ ફરે રહ્યો. આ ભાસ થાય છે મને ત્યાં 10-15 મિનિટ બેહું તો. આ ગુરુની કૃપા છે બાપ, આપણાથી તો શું થાય. ના બરાબર છે. તમારા જેવા સંતોના સાનિધ્ય મળે આ મોટી વસ્તુ છે. હવે અમે સંત નો કહીએ, અમે સાધારણ માણસ છે, નાના એવા. હા બાપા, એ તો આપણે નાનામાં નાનું રહીને થઈને જ રહેવાનું છે બધાને. ઝીણામાં ઝીણા થઈને રહેવાનું, દાસના દાસ. દાસના દાસ થઈ રહી પાર ઉતરી. ભલે હો બાપા. જય ગુરુ મહારાજ. સીતારામ. સીતારામ.